મિત્રો, શું તમે માનો છો કે ઓછા પૈસામાં સુખી રહેવું શક્ય છે? આ વાર્તા તમારી બધી ચિંતાઓ દૂર કરી દેશે. જાણો કેવી રીતે એક માતાએ તેની 4 દીકરીઓને ઓછામાં પણ સુખી રહેતા શીખવ્યું. અને બીજી માતા કેમ પસ્તાઈ? પૂનમ અને સેજલ કોલેજમાં સાથે ભણતા હતા. અભ્યાસ પૂરો થયા પછી છૂટા પડ્યા અને છેક આજે મળ્યા છે. લગભગ 32 વર્ષે. આ 32 વર્ષમાં તો ઘણું બન્યું છે. બેઉ પરણ્યા, સંતાનો થયા, એમના લગ્ન થયા અને અલગ સંસાર રચ્યા છે. બેઉ ખૂબ ઉમળકાથી એકબીજાને મળે છે અને ઉત્કટતાથી ખબર અંતર પૂછે છે. સેજલ બોલી, મારે એક દીકરો છે. એ ડૉક્ટર છે અને મદ્રાસના હોસ્પિટલમાં સર્વિસ કરે છે. દીકરી પરણી છે. એનો વર બેંકમાં નોકરી કરે છે અને હાલ એ સુરતમાં છે. તારા શું સંતાનો છે? પૂનમ બોલી, મારે દીકરો નથી, 4 દીકરીઓ છે. 4 પરણી છે અને સુખી છે. પૂનમના મોં પર સુખ અને સંતોષની આભા જોઈને સેજલને થયું, નક્કી એના જમાઈઓ ખૂબ પૈસાદાર હશે. તેથી જ આટલા આનંદથી વાતો કરે છે. સેજલનો જમાઈ બેંકમાં નોકરી કરતો હતો. એને પોતાનો ફ્લેટ લીધો હતો. ધીરે ધીરે બધી સગવડો વસાવી હતી. છતાં દીકરી મળે ત્યારે ફરિયાદ જ કરતી હોય, બબડતી હોય. આ તે કઈ જીવન છે? પૈસો કરીને બચત કરવી પડે છે. એક વસ્તુ વસાવવી હોય તો આખું વરસ કરકસર કરવી પડે છે. કઈ કેટલાય ઠેકાણે કાપ મૂકવો પડે તો એક ચીજ ખરીદાય. લોકો કેટલા મોજથી જીવતા હોય છે. મને તો બજારમાં નીકળું અને સારી વસ્તુઓ જોઉં તો જીવ બળી જાય છે. ટીવીમાં જાહેર ખબર જોઉં તો મન બળે કરે કે આ બધું હું ક્યારે વસાવીશ? દીકરીને ઉદાસ થતી જુએ અને સેજલ પણ ઉદાસ થઈ જાય. તેને થતું કે શું કરવું જેથી દીકરીને સારી વસ્તુઓ અપાવી શકે. પણ એની પોતાની પાસે પણ પૈસાની છૂટ ન હતી. એના પતિ મિલમાં નોકરી કરતા હતા અને તેમણે પણ કરકસર કરીને જ જીવન ગુજાર્યું હતું. ઊંડે સેજલના મનમાં પણ આ અસંતોષ હતો. પણ તે મોટી ઉંમરની હોવાથી બહાર બોલતી નહોતી. જ્યારે તેની દીકરી તો અવારનવાર બોલી કાઢતી. પૂનમે કહ્યું કે તેની દીકરીઓ સુખી છે ત્યારે સેજલને મનમાં ઈર્ષા થઈ. પૂનમની 4 દીકરીઓ સુખી. નિકી ખાસ પૈસાદાર જમાઈઓ શોધ્યા છે. પૂનમ તો પહેલેથી ખૂબ હોશિયાર હતી. આમ વિચારીને તેણે પૂછ્યું, તારા જમાઈઓ શું કરે છે? પૂનમ બોલી, મોટા જમાઈ એન્જિનિયર છે અને રેલવેમાં સર્વિસ કરે છે. તેમને રહેવા માટે સારા સરકારી ક્વાર્ટર્સ મળે છે અને બીજી ઘણી સગવડો છે. 2-5 વર્ષે બદલી થાય એટલે નવા શહેરો જોવાનો પણ મોકો મળે. મારી મોટી દીકરી તો બહુ ખુશ છે. પૂનમની વાત વચ્ચેથી કાપતા સેજલ બોલી, બદલી થાય એટલે છોકરાઓનું ભણતર ના બગડે? વારંવાર સ્કૂલો બદલવાની અને વાતાવરણ બદલાય એટલે બાળકોને એડજસ્ટ થવામાં મુશ્કેલી પડે. પૂનમે કહ્યું, ના રે ના, મારી મોટી દીકરી તો કહે છે કે બાળકોને બધે ફાવે છે. તેઓ તો નવા વાતાવરણમાં તરત ગોઠવાઈ જાય છે. નવા મિત્રો મળે એટલે ખુશ થાય છે. તેમને ક્યાંય અજાણ્યું લાગતું જ નથી. બીજા જમાઈ શું કરે છે? સેજલે પૂછ્યું. બીજા જમાઈ ડોક્ટર છે. એમનું અમરેલીમાં પોતાનું દવાખાનું છે. ગામડામાં? તારી છોકરીને ગામડામાં ગમે છે? સેજલે આશ્ચર્યથી પૂછ્યું. હા, એનું ઘર મોટું છે અને 4 બાજુ ખુલ્લી જગ્યા છે. મોટા વૃક્ષો છે. આખો દિવસ સરસ છાંયડો રહે. ઝાડની આસપાસ ગોળ ઓટલા બનાવ્યા છે. અમારી દીકરીને એક દીકરી છે. બંને ત્યાં સરસ ગાર્ડન બનાવ્યા છે. નાના ખડકો બનાવ્યા છે. તેના પર જાતના છોડવાઓ વાવ્યા છે. ક્યાંક માટીની કે પથ્થરની મૂર્તિઓ મૂકી છે. ક્યાંક ઝૂંપડી બનાવી છે તો ક્યાંક મંદિર. મારા જમાઈ દર્દીઓને તપાસે અને રોગની દવા આપે. દર્દીઓ દીકરીના બનાવેલા ગાર્ડનમાં બેસે અને પોતાના દુઃખ દર્દ ભૂલી જાય. દીકરી તેમના ખબર અંતર પૂછે, તેમની પીડા અને વ્યથાની વાટ લાગણીથી સાંભળે. કોઈકને સાંત્વના આપે, કોઈકને હિંમત આપે. દર્દીઓને ઘરમાંથી ખાવા પીવાનું પણ આપે. દર્દીઓ દીકરી જમાઈને એટલું માને છે કે દીકરી જમાઈને ગામ છોડીને તેમના દર્દીઓને મૂકીને એક દિવસ માટે પણ શહેરમાં આવવાનું મન થતું નથી. એ અમરેલી જ એમનું આખું જગત અને દુનિયા છે. એમને મળવાનું મન થાય ત્યારે હું પોતે ત્યાં જાઉં છું. પૂનમ તો બોલે જાય છે,
ત્યાં જ સેજલે વચ્ચેથી પૂછ્યું, તારા ત્રીજા જમાઈ શું કરે છે? ત્રીજા જમાઈ? એમને સિમેન્ટની ફેક્ટરી મહારાષ્ટ્રમાં છે. જમાઈ ત્યાં ખંડાલામાં જ રહે છે. દીકરી ક્યારેક ખંડાલામાં રહે અને ક્યારેક એના સાસુ સસરા ભોપાલ રહે છે. ત્યાં રહે. એનો દીકરો ત્યાં જ સ્કૂલમાં ભણે છે. પૂનમે કહ્યું. બિચારીને દીકરા ખાતર પતિથી જુદા રહેવું પડે, સેજલ બોલી. એને તો એમાં જરાય દુઃખ નથી લાગતું. બિઝનેસ હોય ત્યાં પુરુષે તો રહેવું પડે જ ને. એના સાસુ સસરા ગરડા છે. એમને ભોપાલ છોડવાનું ગમતું નથી. તેથી ઘરડા મા બાપનો ખ્યાલ રાખીને એમણે ભોપાલનું ઘર ચાલુ રાખ્યું છે. એમને તકલીફ ન પડે તે માટે દીકરી મોટા ભાગે તો સાસુ સસરા પાસે જ રહે છે, પૂનમ બોલી. તો એનો પતિ ત્યાં એકલો રહે? એને તકલીફ ના પડે? સેજલે પૂછ્યું. તકલીફ? તકલીફ શાકલીફ શાની? તકલીફને તકલીફ માનો તો તમને અગવડ લાગે, ન ગમે અને દુઃખી થાઓ. પણ જમાઈને મહત્વાકાંક્ષા હતી પોતાની. ફેક્ટરી હોય તો પછી એની કિંમત જે ચૂકવવી પડે ને. કોઈ વસ્તુ તમને એમ જ નથી મળી જતી. પતિના સપના સાકાર થાય એમાં સાથ આપવો કોને ન ગમે. મારી દીકરી તો એના પતિની સાથે હોય તોય ખુશ અને દૂર હોય તોય ખુશ. એ તો દરેક પળને ઉત્સાહથી જીવે છે, તન્મયતાથી જીવે છે. સેજલે પૂછ્યું, બેન, તારી ચોથી દીકરી અને એનો પતિ શું કરે છે? ચોથીનો પતિ હમણાં એક નાની કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. નાની કંપનીમાં એટલે? પહેલા એ બીજું કઈ કરતા હતા? હા, એ પરણ્યા ત્યારે તો મોટો બિઝનેસમેન હતો. લાખોનો કારોબાર હતો. પરંતુ ધંધો છે, નફો નુકસાન તો થાય જ. 2 વર્ષ પહેલા એમને બહુ મોટી ખોટ આવી એટલે બંગલો વેચી નાખવો પડ્યો. જે જાહોજલાલી હતી તે જતી રહી છે. એને એક નાનો 3 વર્ષનો છોકરો છે. એને હું મારી પાસે રાખું છું અને એ બંને જણ નોકરી કરે છે. તેજલે દયાથી કહ્યું, અરે રે, એ તો દુઃખી કહેવાય. દુઃખી? દુઃખી એટલે? એની જિંદગી સંઘર્ષવાળી છે, પણ દુઃખી નથી. એક રૂમ અને રસોડાના ઘરમાં રહે છે. જે કમાણી છે એમાંથી એ બંને અને એના સાસુ સસરા અને વિધવા ફૈજી એમ 5 જણનું પૂરું કરવાનું છે. તેથી હાથ હંમેશા તંગ રહે. પણ એવું તો ચાલે જિંદગી છે. પૂનમ જરાય ઉદાસ થયા વગર હસતા હસતા કહે છે. સેજલે પૂછ્યું, પેલા ડોક્ટર અને સિમેન્ટની ફેક્ટરી વાળા જમાઈ પાસે તો પૈસો પુષ્કળ હશે. એ મદદ ના કરે? મદદ? મદદ તો કરે, પણ મારી એ નાનકડી દીકરી સ્વીકારે એવી નથી. એ તો ખુમારી વાળી છે. જિંદગીમાં જે પડકાર આવે એને ઝીલી લે એવી છે. પુરુષાર્થમાં માનનારી છે. પૂનમ ગૌરવથી બોલી. બીજી 3 બહેનોના પૈસા જોઈને એને મનમાં વાગે નહીં. સેજલથી પૂછ્યા વગર ના રહેવાયું. બીજાના પૈસા જોઈને એ શું કામ દુઃખી થાય? આર્થિક અસમાનતા તો હોય, પણ આપણે મનોમન સરખામણી શું કામ કરીએ? ઓછા પૈસા હોય એટલે દુઃખ જ હોય એવું કોણે કહ્યું? પૂનમે ભારપૂર્વક પૂછ્યું. પૈસા ન હોય એટલે સાધન સગવડ ન હોય, મોજ શોખ ન કરાય એટલે દુઃખ જ ને, સેજલ બોલી. સેજલ, જો એ વાત સાચી હોત તો ઝૂંપડામાં રહેનારા લોકો ગાંડા થઈ ગયા હોત. નાના ઘરમાં રહેનારાએ બીજાના બંગલા જોઈને આત્મહત્યા કરી હોત. પગે ચાલનારા લોકો મોટર જોઈ જોઈને બેહાલ થઈ ગયા હોત. પણ એવું કશુંય થતું નથી. ઝૂંપડામાં રહેનાર અને મજૂરી કરનાર પણ મોજથી જીવે છે. હસે છે, ખાય છે, પીએ છે અને આનંદ કરે છે. અરે મારી બહેન, સુખ તો અંદરથી આવે છે, બહારથી નહીં. સેજલ પૂનમની વાત નવાઈ પામીને સાંભળ્યા કરે છે. એને થયું કે સગી બહેનો તો સ્વાભાવિક રીતે જ એકબીજાની સરખામણી કરે. જેને પૈસા હોય એ સુખી ગણાય. એના બદલે પૂનમ તો સાવ જુદી જ વાત કરે છે. માણસને ઓછું મળ્યું હોય તો એ સંતોષ કેવી રીતે મળે? પોતાના નસીબને કોસે નહીં. એ બોલી, પૂનમ, તારી દીકરીઓ તો ગજબ કહેવાય. જેને જે મળ્યું છે એનાથી સંતોષ છે. મોટા ઘરમાં રહેનારે સુખી અને નાના ઘરમાં રહેનારે સુખી. ગામોગામ ફરવાનું મળે તે સુખી. પતિ સાથે રહેવાનું મળે તોય સુખી અને પતિથી દૂર રહેવું પડે તોય સુખી. હા સેજલ, મારી 4 દીકરીઓમાં સરળતા કહે તો સરળતા કે ખુમારી કહે તો ખુમારી. એમને જે જીવન મળ્યું છે તેનાથી ખુશ છે. કદી કોઈએ ફરિયાદ નથી કરી કે આંસુ નથી સાર્યા. એ એની રીતે ગૌરવથી જીવે છે. મારે કોઈને કદીએ શિખામણ કે સલાહ સૂચન આપવા નથી પડ્યા.
હા, ક્યારેક જિંદગી કડવીએ લાગી હશે અને એકાદ પળ ઉદાસ થઈ હશે, પણ એમણે પોતાની જાતે જ બધું સંભાળી લીધું છે. ચારેયને પોતાનામાં અને જીવનમાં શ્રદ્ધા છે, રસ છે. તેથી એમની ઉદાસીનતા કે કડવાશ એકાદ ક્ષણથી લાંબી ટકી નથી. તારી 4 દીકરીઓ આવી શી રીતે બની? તે શું જાદુ કર્યો છે? સેજલે પૂછ્યું. જાદુ? જાદુ કશોય નહીં, બસ સારું વાંચન. નાનપણથી ઉપદેશક થાઓ, બોધક થાઓ, ધાર્મિક કથાઓ કહી છે. ઉત્તમ સ્ત્રી પુરુષોના ગુણોની વાતો કરી છે. જીવન કેટલું મહાન છે અને એને સારી રીતે જીવવું એ આપણા હાથમાં છે. એનું સતત ભાન કરાવ્યું છે. પૂનમ બોલે જાય છે. જીવનમાં બધું ન પણ મળે, સમાધાન કરવું જ પડે. જે મળે એનાથી મોજથી જીવવું, કોઈ પણ ફરિયાદ વગર જીવવું. એ પાઠ છોકરીઓને નાનપણથી ભણાવ્યા છે. અમારા ઘરમાં સંસ્કારની વાતો થતી, પૈસાની નહીં. પૈસો તો સાધન છે, એ ઓછો વધતો હોય તોય જીવતા આવડવું જોઈએ, એવી વાતો અમે કાયમ કરતા. તેથી જ તો છોકરીઓએ જેવી જિંદગી મળી તેને સાર્થક કરી છે. સેજલને થયું કે પૂનમની વાત સાચી છે. મા તરીકે હું ઊણી ઉતરી. મેં મારી દીકરીને ભણાવી ખરી, પણ જીવન જીવવાનું જ્ઞાન ન આપ્યું. તેથી જ મારી દીકરી દુઃખી છે. મારી દીકરીમાં જીવન જીવવાની કળા નથી. સેજલને વિચારમાં પડેલી જોઈને પૂનમે પૂછ્યું, શું વિચારમાં પડી ગઈ? કઈ નહીં, મારે મોડું થાય છે, હું જાઉં છું. કહીને સેજલે રજા લીધી. પણ મનમાં એણે નિર્ણય કર્યો કે હું દીકરીને સાચી રીતે જીવતા શીખવીશ. આ છોકરીઓના દાખલા આપીશ. અરે, અભાવ અછતમાં જીવનારી છતાંય હસીને જીવનારી કેટલીય સ્ત્રીઓ છે. એમની વાત હું એને કહીશ, એનું મન તૈયાર કરીશ અને એને દુઃખી લાગતી એની આ જિંદગી પછી તેને સુખી લાગશે. જીવનમાં બધે સુખ જ છે, માણસને જીવતા આવડવું જોઈએ. મિત્રો, જીવનમાં સુખ અને શાંતિ પૈસા અને સગવડો પર નહીં, પણ આપણી માનસિકતા પર નિર્ભર છે. સંતોષ એ સૌથી મોટી સંપત્તિ છે. આપણે બાળકોને ભૌતિક વસ્તુઓ કરતા જીવન જીવવાની કળા શીખવવી જોઈએ. જો વાર્તા ગમી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.